ये देखो पूरा कारखाना खलास खाली है भाई। खाने का दिक्कत बहुत है, गैस नहीं मिल जाए। कुछ तो बता जिंदगी अपना पता ना इस तरी આવે તો અહીંથી સાપ દબાવીએ ને એટલે અહીંથી હવા નીકળે, પાણીનો ફુવારો છૂટે ગરમ પાણીનો. અને અહીંયા જો બધું ફલાડ ફિટિંગ બધું નોખું કર્યું. જો કેટલા વાગે જાગી? હા 15 વાગે. આયા ગાડ નથી. ગેસ તો છે બધી. એ ખુશીમાં તો પાણી નહીં, ખુશીમાં તો પાણી એને માએ નાખ્યું. એ હવે ઘરે જાય. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? આશા રાખું કે બધા મજામાં જ હશો. તો અત્યારે સવારમાં 7:30 વાગ્યાનું આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. તમે જોઈ શકો છો. જો આવો કંઈક નજારો છે, આવો છે કંઈક નજારો. અને આજ ઘનઘોર વાદળા થઈ ગયા છે ને આંબાલાલ કાકાની આગાહી છે. કદાચ મને એવું લાગે છે કે આંબાલાલ કાકા આજે પણ વરસાદ પડાવશે. હો, વરસાદ પડાવશે, એમાં કાંઈ ન ઘટે. અને આંબા કાકા આમંત્રણ આપે મેઘરાજને, અને નો આવે તો મેઘરાજને અરે ધડાકા ભડાકા બોલી દે. મેઘરાજને ભૂકા નીકળી જાય. એટલે આંબાલાલ કાકા કહે એટલે આવે 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 ને આવે. એવું છે ભાઈ. તો અત્યારે શું છે, આ ભાઈ છે ને અર્ધે ભાઈ જો અત્યારે શર્ટ પહેરે છે, કેમ કે ઈ શર્ટ પહેરી લે. હવે હું એને શીખવાડી દીધું છે કે ભાઈ કપડા તારે છે ને પહેરી રાખવાના, શર્ટ વગરનું હવારમાં રખડવાનું નહીં. કેમ કે આપણે વિડીયોમાં એને લેવાનો હોય, એટલે નો એને વિડીયોમાં લઈ તો ભાઈનું કટ થઈ જાય. અને જો શર્ટ વગરનો વિડીયોમાં આવે તો કોપીરાઇટ આવે. એટલે ભાઈ આપણો સમજી ગયો છે, એવું છે. અને એને શર્ટમાં બુતાન દીધા તમને દેખાડું. જો એ ભાઈ બન કેમ પણ આમ જો આમ રહેવા દે તો આયા ગાડ નથી. ગેસ તો છે બધી દેતા નથી. એ હાઈટી દીધા છે. અને આ બેન જો ખુશી બેન હજી હુતા છે. એ ખુશી ખુશી હોય ઊભી નહીં થાને, ઊભી નહીં થાને. કેટલા વાગે જાગવાનું છે? હું રાવા જો એને તો બહુ ઊંઘ આવે પણ હા 8 વાગ્યા બેટા, 8 વાગ્યા. ઊભી થા હવે. લે ઓય ઊભી થા ને. હજી અત્યારે રાયડું નાખે છે 8 વાગ્યા તોય છે. અને અત્યારે સવારમાં જો મસ્ત મજાની બની ગઈ છે ચા. હા, અને આ દેશી ચૂલે રોટલા બને છે, જોઈ શકો છો. હા હા, એ કાંઈ ઘટે નહીં હો ભાઈ. આ છે રોટલાનો લોટ, બાંધે છે. હરખું દેવાઈ ગયો. જો બળી ગઈ. હરખું દેવાઈ ગયો. જો ભાઈ બનાવે છે ને દઈ દીધું. હરદેભાઈ શું કહો તમે તમારા શર્ટ વિશે શું કહો? લાઈક શેર અને કમેન્ટ કરતા ભૂલતા નહીં. અને શર્ટ તને પહેરતા આવડે છે કે પાછું? હા, તો કેમ છે તું ઊંઘમાં હતો? તો એમનો હતો તો તારે પણ ધ્યાન રખાય ને, ધ્યાન રખાય ને. એમ ઊંધું હું લો શર્ટ દઈ દીધું તે જોતા પેલા જોયું નતું ને. આ એમનું દઈ દીધા ને બુતા. હવે ઈ રવા દે તું, પાછો હમણાં આમાં મારે કોપી રહેતા. હાલો તો મિત્રો, આજે સુરજ દાદા નો આવો કઈક નજારો છે અને વાદળા બની ગયા છે ફૂલ. એટલે મને તો લાગે છે કે વરસાદ આવવો જોવે. અને જો ભાઈ મારી ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી કરીને મારા વિડીયો સૌથી પહેલા તમને મળતા રહે. તો એવું છે. એ ખુશીમાં તો પાણી નહીં, ખુશીમાં તો પાણી એને માએ નાખ્યું. તો ભાઈ આ છે ને જો
ખારીનો આખો છે ને જથ્થો લાવ્યા છે, આખો જથ્થો. ઘટવી જ ન જો, ખારી તો ઘટવી જ ન જો. અત્યારે જો બાટલો ઘટે છે, એટલે ચૂલાનો બાટલો ઘટે છે, ગેસનો બાટલો ઘટે છે, એટલે લાકડાના ચૂલા ઉપર રંધાય છે. પણ છે ને ભાઈ, પણ એમાં છે ને ખારી તો ઘટવી જ ન જોઈએ. આ ચકલા જો કે મસ્તી ન ઉડે છે. હું કેશો ખુશી? તો ભાઈ વાદળાનો ફૂલ માહોલ છે, લાગે છે કે વરસાદ આવશે. તમારે ત્યાં કેવો વાતાવરણ મોસમ છે જરાક કોમેન્ટ કરજો, મને ખબર પડે કે આવું બધે વાતાવરણ છે કે અમારે છે. અને આ કાળુભાઈ જો આમ જો એ કામે જાય છે એટલે ફૂલ મોજમાં છો. રાયડું નાખે બધા કાળુભાઈ શું કે હા, અને ફૂલ ઊંઘમાં છું એમ તો કહી દે. હા એવું છે ભાઈ, ભાઈ ઊંઘમાં જ 10 વાગે તો ઊંઘમાં જ. તો ભાઈ ખુશીબેન છે ને હવે જાગી ગયા છે અત્યારે. જો શું છે? હા, કેટલા વાગે જાગી? હા 15 વાગે. કેટલા વાગે? 15 વાગે. 15 વાગે? નો વાગે આવે, 24 કલાક આવે 24 કલાક એવું નથી, પણ ટૂંકમાં 24 નો ટાઈમ રાખે નહીં કોઈ, 12 વાગ્યાનો ટાઈમ રાખે. 12 વાગે એટલે પછી બદલી જાય ટાઈમ, એવું છે. ફાઇનલી ગાઈસ આપણે અત્યારે જાય છે કામે. વિડીયોમાં બિના રહેજો, વિડીયો બહુ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે. આગળની જર્ની તમને બધી બતાવતો રહીશ. ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા છીએ કામે, અને જો આપણું મશીન અહીંયા સારું કરી દીધું છે. અને ઓલા પણ ઓલો જો ઝાડીઓ દેખાય ને એ કાપડ કટિંગ કરી રહ્યો છે, જોઈ શકો છો તમે. આ કટિંગ કરે છે કાપડ, ઓલા શેઠ બાંધે છે. જો આ શેઠ કંઈક બાંધે છે. અને અહીંયા જો બધું ફલાડ ફિટિંગ બધું નોખું કર્યું. જો આ નિલેશભાઈ છે અમારે, આ કંઈક ને કંઈક કાવતરા કર્યા જ કરે. આ અમારા ભાણુભાઈ જાય રખડે, એને રખડવા સિવાય કઈ ધંધો નથી. અમારા મહેશભાઈ ધાગા કટિંગ કરે છે. અને ये देखो ये भैया को अभी है ना काम मिल नहीं रहा है तो साला रोना रो रहा है, मैं भी रोना रो रहा हूँ. ऐसी बात नहीं है. क्या है प्रमोद भाई, क्या बोलते हो आप? उसने बोला कि भाई आज की डेट में मौन धारण करना ही अच्छा बात है. हाँ, मौन ही धारण कर लेना है. हाँ, क्योंकि भाई काम नहीं मिल रहा है ना. मंदिर शक्ति है भाई. હાલો ભાઈ, બધા માટે મંદી એટલી જ લાગુ પડે છે. આ ટેબલ આખું ખોલી નાખ્યું છે. જો આમાં છે ને આવા બાખા આવે, આની હેઠે પંખો આવે. જો આની હેઠે પંખો આવે, તમને દેખાડું, કદાચ દેખાય તો. જો આ પંખો આવે, આ પંખો ફરે એટલે અહીંથી હવા ખેંચે એટલે કપડું પકડી રાખે. આવી બધી સિસ્ટમ હોય. ઇસ્ત્રી મારવાની, અને આ ઇસ્ત્રી આવે. તો અહીંથી સાપ દબાવીએ ને
એટલે અહીંથી હવા નીકળે, પાણીનો ફુવારો છૂટે ગરમ પાણીનો. એટલે તમે આમ કરી આમ કરી આમ ઘહો ને, જેટલું ઘહો એટલું ગાયકા બેસી જાય કપડું. ઉપર મશીનના કારીગર છે, સિલાઈ મશીનના, ત્યાં જાય છે જોઈ કેટલા કારીગર છે, બધા દેહમાં વયા ગયા છે. અને फुल मंदिर का माहौल से। ये देखो ए कहाँ जा रहा है? अरे दुकान में। गांव कब जाने वाला है? शनिवार। क्यों? अरे वोट है ना। हाँ भाई, वोटिंग देने के लिए गांव जा रहा है वो। और ऐसा है सब सिस्टम। ये देखो पूरा कारखाना है ना, खाली खम पड़ा है। देखो आ हिंदी वाला बात करिए ना એટલે પછી હિન્દી બોલાય જાય. જો આ ભાઈ છે ને, આવું છે બધું, આખું કારખાનું ખાલી છે. જો कुछ तो बता जिंदगी अपना पता. ये देखो पूरा कारखाना खलास खाली है भाई. हाँ, अली भाई है यहाँ. अली भाई को ढूंढते ढूंढते मैं यहाँ आ रहा हूँ. वीडियो मत बनाओ यार। हमारा आज हिंदी ब्लॉग हो जाएगा, क्योंकि भाई ये लोग के साथ बात करना रहता है, इसलिए हिंदी बोलना पड़ता है. अली भाई गांव कब जाने वाले हो? अभी तो समझो 24 तारीख पकड़ो। 24 तारीख को सब गांव जाएंगे. क्यों जाने का क्या रीजन क्या है? चुनाव आ रहा है ना, भाजपा। हाँ भाई देखो, आ रहा है छूटनी, मतदान देने के लिए जा रहे हैं. बाकी तो काम फास है कि मंदी है भाई? अभी फिलहाल मंदी है। काम भी मंदी है, गैस का बोतल भी नहीं मिल रहा है ना. हाँ, सब साथ खाने का साथ. दिक्कत आ रहा है। हाँ, खाने का दिक्कत बहुत आ रहा है, गैस नहीं मिल जाए। खाने का दिक्कत हो रहा है, गैस नहीं मिल रहा है, प्रॉब्लम बहुत सारे है भाई, इसलिए गांव जा रहे हैं सब. अब आने वाले कब हो पता है कि नहीं है? ये मालूम नहीं, अभी हो सकता है गैस जब तक नहीं मिलेगा तब तक नहीं आने वाला है। हाँ देखो भाई, भूखा रहेगा। हाँ देखो भाई, सेठ को बोल रहे हैं कि अभी वोट देने के लिए जा रहे हैं, बाकी गैस का बोतल नहीं मिल रहा है, इसलिए वो गांव जा रहे हैं. तो पता नहीं अब काम कब चालू होगा. मंदी पूरा सूरत में सा गया है, और ये सिलाई मशीन वाले कारीगर लोग हैं वो सब गांव जा रहे हैं, इसलिए अब लग रहा है हमको भी चला गांव जाना ही पड़ेगा, वरना हम भूखे मर जाएंगे भाई. यहाँ तुम्हारे वहाँ गैस का बोतल मिल रहा है कि नहीं मिल रहा है, जरा कमेंट में कीजिएगा, बराबर है. ये देखो ये भैया यहाँ सिलाई कर रहा है. हमरा हमारे को कॉपीराइट आ जाता है. नहीं चलेगा, ये नहीं चलेगा. हेलो भाई, આવું છે બધું માહોલ અત્યારે તો ફૂલ મંદી છે. હવે અહીંયા હું કરવું કે હાલ નથી ઉઠતી, ફૂલ મંદી આવી ગઈ છે, લાગે છે આપણે દેશમાં જવું પડશે. એ ક્યાં કે રે, ગાંવ જાને વાલા હે ક્યાં? અત્યારે ભાઈ કોઈ મૂડમાં જ નથી, બધા મત દેવા જાય છે, વોટિંગ દેવા. તો તમે કોને મત દેવાના તો જરા કોમેન્ટ કરજો. હાલો ત્યારે મળીએ આગળ વિડીયોમાં, બન્યા રહેજો. ફાઇનલી ગાઈઝ વાગી ગયા છે 9, અને આજે આપણે કામ ઉપરથી 9 વાગ્યે ઘરે આવ્યા છીએ, કેમ કે ભાઈ આજ થોડુંક કામ હતું તો કરી નાખ્યું છે થોડુંક કામ 800-900 રૂપિયાનું. ને આવું બધું માર્કેટમાંથી બકાલું લેતા આવ્યા છીએ, જોઈ શકો છો તમે. માર્કેટમાં હતો પણ માર્કેટમાં શું છે કે મારે વિડીયો ઉતારવાનો કાંઈ મને ટાઈમ મળ્યો નહીં, અને આ દૂધ ને એવું બધું છે. અને ઘરે આવ્યા ને તો આ હરદેવભાઈ જોઈ ક્યાંકથી પતંગ ગોતતા આવ્યા, એના ફૂઈ પાસેથી લઈને આવ્યા છે. એટલે આટલી બધી પતંગો ક્યાંથી લેવો અત્યારે? ઘરેથી. ક્યાંથી? ઘરેથી. મારા ફૂઈને ઘરેથી. પણ આટલી બધી પતંગો થોડી, આને શું કરી તું હવે તારે? સકાવીશ. હા પણ સકાવી તો, પણ કઈ થોડો અત્યારે કોઈ પેસ લગાડે તારી હારે? ભલે હું એકલો સકાવીશ. તો પછી એકલો તો આ ખૂટશે નહીં પતંગ. ભલે ખૂટે ને હું સકાવી લઈશ. સકાવી લે. એટલે એવું છે ભાઈ, જો આ કઈ પતંગ પાછા ઓછા નથી, કેટલા છે ખબર? 4-5 પંજા જેટલા છે, વધારે હોય તો કઈ કહેવાય નહીં. એટલે એટલા બધા પતંગ લઈને આવ્યો છે ભાઈ. તમારે એને જોતું હોય તો કોમેન્ટ
હું કે તમારે તો જોતું હોય તો કોમેન્ટ કરી દેજો. આ ક્લિપ છે, ક્લિક કરી લઈ લેજો. જો ભાઈ તમારે પતંગ જોતી હોય તો કોમેન્ટમાં કહેજો, એટલે અમારે હરદેવભાઈ તમને મોકલાવશે પતંગ. તો બસ મિત્રો, આજના બ્લોગમાં એટલું, ને આશા રાખું કે તમને મારો બ્લોગ પસંદ આવ્યો હશે. તો જો મારો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી કરીને મારા વિડીયો સૌથી પહેલા તમને મળતા રહે. તો આવડો ત્યારે મળીએ એક નવા વિડીયો સાથે, એક નવા અંદાજ સાથે. ત્યાં સુધી બધાને જય જય ગરવી ગુજરાત, જય માતાજી.